નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુષ્મા મુનિન્દ્ર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ ફ્રેન્ડ્સ ગેલેરી. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા ફ્રેન્ડ્સ ગેલેરી. આજથી 3 વર્ષ પહેલા ફ્રેન્ડ્સ ગેલેરી શોપનું ઉદ્ઘાટન થયું. ત્યારથી આજ સુધી કોલેજના યુવક યુવતીમાં એની લોકપ્રિયતા ઉત્તર વધતી જતી હતી. જેટલી એ શોપ ચિત્તાકર્ષક, એટલો જ આકર્ષક એનો યુવા માલિક ગિરિરાજ હતો. સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મળ્યા પછી પણ એને જોબ ન મળી. ત્યારે પિતાએ એને દુકાન ખોલવાની સલાહ આપી. એન્જિનિયર થયા પછી દુકાન ખોલવામાં એને પોતાની ડિગ્રી, ક્ષમતા, પ્રતિભાનું અવમૂલ્યન થતું હોય એવું લાગ્યું. છતાં અત્યંત નિરાશાની અવસ્થામાં પિતાની સલાહ માનીને દુકાન ખોલી. ધીરે ધીરે દુકાન પર આવતા કોલેજના યુવાન યુવતીઓની વાતચીત, પસંદ, ગમા અણગમામાં રસ લેવા માંડ્યો. ત્યારથી એને આ કામ ધાર્યું હતું એના કરતાં વધુ રસપ્રદ લાગવા માંડ્યું. એની દુકાનની આસપાસ 2-3 સ્કૂલ અને કોલેજ હોવાના લીધે લગભગ આખો દિવસ છોકરા છોકરીઓની ભીડ રહેતી. સમયની નજાકત પારખીને ગિરિરાજે પૂર્વની સંસ્કૃતિના તહેવારો સાથે પશ્ચિમના વેલેન્ટાઇન ડે, રોઝ ડે જેવા દિવસો માટે ગિફ્ટ્સ, ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ કાર્ડ, ફ્રેન્ડશિપ બેન્ડની વિવિધતાનો ઉમેરો કર્યો. કાચની દિવાલને લીધે શોપની અંદર દેખાતા બોલિવૂડના કલાકારોથી માંડીને ટાઇટેનિક ફિલ્મના હીરો હિરોઈનના પોસ્ટરોથી આકર્ષાઈને અંદર આવતા યુવા વર્ગને એમની મનપસંદ વસ્તુ મળી રહેતી. જો કે ગિરિરાજની દુકાનના કાર્ડ્સ કે અન્ય ચીજ વસ્તુઓના ભાવ અન્ય કરતાં વધારે રહેતા. પણ શોપની ગોઠવણ, શોપનું મેન્ટેનન્સ જોઈને ભાગ્યે જ કોઈ ભાવ આપવામાં આનાકાની કરતું. શાળા કોલેજમાં રવિવાર કે રજાના દિવસ સિવાય ગિરિરાજની શોપમાં હંમેશા ભીડ રહેતી. એ દિવસે આવો એક રવિવાર હતો. ગિરિરાજની શોપમાં અવરજવર ઓછી હતી. આમ તો એને શોપની કાચની દિવાલોની પેલે પાર જોવાનો ભાગ્યે જ સમય મળતો. પણ એ રવિવારે ઓછી વ્યસ્તતા અને વધુ પડતી ફુરસદ લીધે નિરાંતે શોપની બહારની દુનિયાનું નિરીક્ષણ કરતો બેઠો હતો. અચાનક એક છોકરીને જોઈને એ ઉત્સાહમાં આવી ગયો. સ્કૂટર પાર્ક કરીને એ અંદર આવી. બ્લેક જીન્સ, ફ્લોરલ ટોપ, પોનીટેલમાં બાંધેલા વાળ, ઊંચાઈ હતી એના કરતાં વધુ દેખાડવી હોય એવી હાઈ હીલ સેન્ડલ. સુંદર, કોમળ 19 વર્ષીય એ કન્યાને જોઈને ગિરિરાજની નિરાંતભરી સુસ્તી ફુર્ર કરતી ઉડી ગઈ. આજકાલ સુંદરતા વસ્ત્ર પરિધાન લઈને અન્યનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતી સભાન યુવતીઓ કરતાં જરા જુદી આ યુવતી પોતાનામાં જ ખોવાયેલી હતી. યુવતીની હાજરી એના ડ્રેસમાંથી આવતી
પરફ્યુમની સુગંધની જાદુઈ અસરથી ગિરિરાજનું મન તરબતર થઈ ગયું હોય અને વાચા હણાઈ ગઈ હોય એમ ગિરિરાજે એની સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિ કરી. કાર્ડ, બર્થડે કાર્ડ બતાવશો? યુવતીનો અવાજ સૌમ્ય અને મીઠો હતો. બોલકો ગિરિરાજ બર્થડે કાર્ડની શેલ્ફ તરફ માત્ર આંગળી કરી શક્યો. બર્થડે કાર્ડનું વૈવિધ્ય જોઈને એ યુવતી કેવું અને કયું કાર્ડ લેવું એની દ્વિધામાં પળેકવાર ઊભી રહી. ત્યારબાદ એ જે તન્મયતાથી કાર્ડ જોવા માંડી એના પરથી એ બહેનપણી, ભાઈ બહેન, પડોશી, કોઈ પરિચિત કે પ્રેમી કોના માટે કાર્ડ લેશે એની ગિરિરાજને દ્વિધા થતી રહી. એક પછી એક કાર્ડ ખોલીને એ અંદરના લખાણ પર ઝડપથી નજર ફેરવતી રહી. ત્યારબાદ 8-10 કાર્ડ પસંદ કરીને ખૂણાની ખુરશી પર જઈને નિરાતે એ કાર્ડ્સનું લખાણ વાંચવા માંડી. કેન આઈ હેલ્પ યુ? સહસા ગિરિરાજથી બોલાઈ ગયું. નો થેન્ક્સ કહીને જાણે એ પોતાની અંગત વાત હોય અને એમાં કોઈનો હસ્તક્ષેપ ન ઈચ્છતી હોય એમ કાર્ડ્સ જોવામાં વ્યસ્ત થઈ ગઈ. કાર્ડ્સનું લખાણ વાંચતી ગઈ એમ એમ એના ચહેરા પર સ્મિત રેલાતું ગયું. એ સ્મિત જોઈને ગિરિરાજના મનમાં સહેજ ઈર્ષ્યા જાગી. કોણ હશે એ ભાગ્યશાળી જેના માટે હીરા મોતી પારખવાના હોય એમ આટલા સમયથી આ છોકરી મથી રહી છે? મનમાંથી વિચાર ખંખેરીને ગિરિરાજે ફરી એ છોકરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે 8માંથી 4 કાર્ડ્સ જુદા તારવીને એ ફરી એનું લખાણ વાંચવા માંડી. ઓહ, કેવો ભાગ્યશાળી હશે એ જેના માટે આ છોકરી માત્ર એક કાર્ડ પસંદ કરવા ધીરજપૂર્વક અડધા કલાકથી વધુ સમય ફાળવી રહી છે. અચાનક ગિરિરાજને વિચાર આવ્યો કે ઈશ્વર કરે ને અત્યારે શોપમાં અન્ય કોઈ ગ્રાહક ન આવે, ઘડિયાળની ટીક ટીક બંધ થઈ જાય, કેલેન્ડરની તારીખો અદૃશ્ય થઈ જાય, આ ક્ષણને મુઠ્ઠીમાં પકડી રાખવી હોય એમ સ્થિર બની ગયો. અત્યારે ઘરમાં એના લગ્નની વાતો ચાલી રહી છે. આજ સુધી જેટલી છોકરીઓના ફોટા જોયા એમાંની એકે આ છોકરીની તોલે ન આવે એવું એને લાગ્યું. હે ઈશ્વર, એવો કોઈ ચમત્કાર કરો કે જીવન સંગીની રૂપે આ છોકરીનો મને જીવનભર સાથ મળે. પણ પછી જેના માટે મનમાં આટલી ઘેલછા જાગી હતી એના મનમાં તો કોઈ અન્ય છે એ વિચારે વળતી પડે ગિરિરાજ સજાગ બન્યો. ફરી એ છોકરીને જોવામાં મગ્ન બન્યો. હવે એની પાસે ફક્ત 2 કાર્ડ્સ હતા. ભારે દ્વિધા પછી એક કાર્ડ પસંદ કરીને એક કાઉન્ટર પર આવી. કેટલા સરસ કાર્ડ્સ છે, કયું લેવું ને કયું નહીં એ જ નક્કી કરવામાં ઘણો સમય લાગ્યો. પણ શું થાય, આ ફૌજી લોકો એટલા ચૂઝી હોય છે કે ના પૂછો ને વાત. ઓહ, તો એનો અર્થ એ ભાગ્યશાળી ફૌજમાં છે. ક્યાં અને ક્યારે મળ્યો હશે એ ફૌજી? ક્યારેય ન જોયેલા દૂર બેઠેલા એ ફૌજીના વિચારે ગિરિરાજને જાત માટે ઓછપનો અનુભવ થયો. કેટલાનું છે આ કાર્ડ? છોકરીએ પૂછ્યું.
ફક્ત 65. ગિરિરાજ બોલ્યો તો ખરો, પણ એને પૈસા જતા કરવાની ઈચ્છા થઈ. સ્વાભાવિક છે. હા, કાર્ડ કેટલું સરસ છે. 100 રૂપિયાની નોટ કાઢતા છોકરીએ ગિરિરાજ પાસે સ્કેચ પેન માંગી. અહીંથી ઘેર પાછા જતા જ કાર્ડ પોસ્ટ કરી દઉં તો 14મી માર્ચ પહેલાં એને મળી જાય. સમય પર કાર્ડ ન મળે તો એ મારા પર બહુ નારાજ થઈ જાય છે, અને મને એ નારાજ થાય એ જરાય ન ગમે, કહીને અંદર લખવા માટે કાર્ડ માટે ખોલ્યું. હેપી બર્થડે ટુ યુ. કાર્ડ ખોલતાની સાથે મધુર ટ્યુન સંભળાઈ. છોકરીએ લખવાનું શરૂ કર્યું. જે ભાવથી એ છોકરીએ લખવા માંડ્યું એ જોઈને ગિરિરાજના મનમાં એ કોને કાર્ડ લખે છે, શું લખે છે એ જાણવાની ઉત્તેજના છવાઈ. સહેજ ત્રાંસી નજરે એ જોઈ રહ્યો. ખૂબ મરોડદાર અક્ષરે લખાયું, ટુ અનફર્ગેટેબલ પર્સન ઓફ માય લાઈફ, વન એન્ડ ઓનલી માય બ્રધર, લખીને કાર્ડ કવરમાં મૂક્યું. ઓ, તો એ નસીબદાર વ્યક્તિ આ છોકરીનો ભાઈ છે. હાશ, ગિરિરાજના હૃદય પર છવાયેલો કેટલોય ભાર હળવો થઈ ગયો. છોકરી શોપમાંથી નીકળી. એના પરફ્યુમની સુગંધને શ્વાસમાં સમાવી લેતા ગિરિરાજનું મન પ્રફુલ્લિત થઈ ગયું. અસ્તુ. વાર્તા લેખન રાજુલ કૌશિક.